નમસ્કાર, જય ભારત, જય હિન્દ. હું છું ચિરાગ ગઢવી અને આપણું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે ધોરણ 10 નો લેક્ચર નંબર 4 આપણે જોવાનો છે. તો ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર 2 બહુપદી વિશે ચર્ચા કરતા હતા. એની અંદર આપણે અવયવ પાડો, શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો રીત જે છે આપણે લાસ્ટ લેક્ચર સુધી જોઈ હતી. તો આજે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એને થોડાક દાખલાની પ્રેક્ટિસ કરશું. એક બે આઈએમપી દાખલા છે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એનું પણ આપણે પ્રેક્ટિસ કરશું અને સાથે સાથે બીજી રીત તરફ પણ આગળ જશું. તો જોઈએ, પહેલી રકમ લીધી છે. સાબિત કરો કે 4 અને 1 એ p of x x નો વર્ગ માઈનસ 5x પ્લસ 4 ના શૂન્ય છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે અહીંયા બે વસ્તુ કરવાની છે. પહેલી વસ્તુ તો આપણે એ સાબિત કરવાનું છે કે આ 4 અને 1 આના શૂન્ય છે. 4 અને 1 આના શૂન્ય છે. અને બીજું, જો શૂન્ય હોય તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો પહેલું કામ આપણું શૂન્ય શોધવાનું છે, એટલે કે શૂન્ય ચકાસવાનું છે કે શૂન્ય છે કે નહીં, અને જો શૂન્ય હોય તો આગળ કરવાનું છે. દાખલો થોડોક આઈએમપી કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. આના જેવા દાખલા બીજા પણ આપણે પ્રેક્ટિસ કરશું. ચલો જોઈએ. તો સૌથી પહેલા તમને શૂન્ય કીધું છે. અત્યારે ધારી લઈએ કે શૂન્ય છે, એટલે કે આપણે 4 અને 1 ને જો આમાં p of x માં મૂકશું, 4 અને 1 ને x ની જગ્યાએ 4 લેશું અથવા 1 લેશું તો p of x નો આન્સર મારે કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. જો p of x નો આન્સર 0 મળે છે તો એ શૂન્ય છે. કઈ રીતે? જો સૌથી પહેલા જોઈએ, p of x બરાબર x નો વર્ગ માઈનસ 5x પ્લસ 4 માં આપણે પહેલું શૂન્ય ચકાસવું છે 4. તો p of 4, જે ધોરણ 9 ની અંદર આપણે કિંમત શોધવાના દાખલા કરતા હતા કે x બરાબર 2 લ્યો, 4 લ્યો, તો અહીંયા x બરાબર આપણે એ રીતે 4 લીધા છે અને x ની જગ્યાએ 4 મૂકશું એટલે જેટલી જગ્યાએ x છે એ બધી જગ્યાએ 4 આવી જશે. એટલે કે 4 નો વર્ગ માઈનસ 5, અહીંયા 4 પ્લસ 4. તો સાદુરૂપ આપીએ, p of 4 બરાબર 4 નો વર્ગ 16, 5 ચોક 20 પ્લસ 4. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે પ્લસ 16 પ્લસ 4 એટલે 20 માઈનસ 20. તો p of 4 નો આન્સર આપણને કેટલો મળ્યો? 0. તો એનો મતલબ કે 4 જે છે એ p of x નો શૂન્ય છે. આપણી પાસે જે બહુપદી છે x નો વર્ગ માઈનસ 5x પ્લસ 4 નો એક શૂન્ય આપણને મળી ગયો છે. કેટલો છે? 4 છે. બીજો શૂન્ય લઈએ p of 1. કેટલા લેશું? p of 1, કારણ કે 1 પણ ચકાસવાનું કીધું છે. તો p of 1 બરાબર x ની જગ્યાએ હવે કેટલા મૂકશું? 1 મૂકશું. તો 1 નો વર્ગ માઈનસ 5 કૌંસમાં 1 પ્લસ 4. 1 નો વર્ગ કેટલો મળશે? 1 માઈનસ 5 એકુ 5 પ્લસ 4. તો અહીંયા આપણને p of 1 જે છે, p of 1 કેટલો મળશે? તો કે 4 ને 1, અહીંયા 4 છે, 1 બંને પ્લસ માં છે, તો 4 ને 1 5 માઈનસ 5. તો p of 1 બરાબર પણ 0. તેનો મતલબ શું થયો કે 4 અને 1 આ ના શૂન્ય છે. તો અહીંયા આપણે લખી નાખશું કે p of x બરાબર x નો વર્ગ માઈનસ 5x પ્લસ 4 ના શૂન્ય 4 અને 1 છે. 4 અને 1 છે. તો આપણી પાસે અત્યારે p of x બરાબર x નો વર્ગ માઈનસ 5x પ્લસ 4 ના બે શૂન્ય છે. તો કયા કયા બે શૂન્ય છે? એક તો 4 છે અને એક 1 છે. તો આલ્ફા બરાબર કેટલા લેશું? 4. અને બીટા બરાબર કેટલા લેશું? 1. આલ્ફા બરાબર 4, બીટા બરાબર 1. કારણ કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે? તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આ રીત કરી ગયા છીએ. તો જોઈએ, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવું. તો સૌથી પહેલા a b c ની વેલ્યુ લેશું. a ની વેલ્યુ જો અહીંયા કેટલી છે? 1. b ની વેલ્યુ તો કે -5 અને c ની વેલ્યુ 4. તો અહીંયા જે રીતે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ છીએ, તો એની અંદર પહેલો પોઈન્ટ હોય છે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બે રીતે થશે. એક સૂત્ર હતું આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a. માઈનસ b ના છેદમાં a. અહીંયા આપણી પાસે b કેટલા છે?
-5 તો પેલા તો સૂત્રનું માઇનસ અને -5 એ કેટલા છે 1 તો માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા મળશે +5 મળશે એટલે કે શૂન્યનો સરવાળો કેટલો મળ્યો +5 મળ્યો એ જ રીતે બીજા સૂત્રનો ઉપયોગ કરીએ આલ્ફા પ્લસ બીટા હવે આપણે આલ્ફા બરાબર કેટલા ધાર્યા છે તો કે 4 અને બીટા બરાબર કેટલા ધાર્યા છે તો કે 1 તો 4 + 1 બરાબર 5 તો અહીંયા બંનેનો આન્સર આપણને કેવો મળે છે સરખો મળે છે તો બીજું આપણે ચકાસવાનું છે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકાર માટે આપણી પાસે સૂત્ર હતું આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a c ની વેલ્યુ કેટલી છે તો કે 4 અને a ની વેલ્યુ કેટલી છે તો કે 1 તો આલ્ફા * બીટા આપણને કેટલો મળશે 4 મળશે કેટલા મળશે 4 મળશે અને એ જ રીતે જો આલ્ફા * બીટા આલ્ફા અને બીટા ઉપરથી ગોતીએ તો આલ્ફા 4 છે અને બીટા કેટલા છે 1 તો 4 * 1 4 તો આ રીતે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ રેડી કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો ચલો તો આ દાખલો ક્લિયર થાય છે સમજાય છે રેડી કે આપણને જો કોઈ બે શૂન્ય આપેલા હોય 4 અને 1 પેલા સાબિત કરવાનું કીધું કે શૂન્ય છે કે નહીં ચકાસો તો જો આપણને આન્સર 0 મળે છે તો શૂન્ય છે રેડી તો અહીંયા આપણને બને છે કે p4 બરાબર પણ 0 મળી ગયો અને p1 બરાબર પણ 0 મળી ગયો એટલે બંને x2 -5x + 4 ના શૂન્ય બે છે કયા કયા 4 અને 1 તો આ 4 અને 1 જે શૂન્ય છે એને આપણે આગળ શું ધારશું આલ્ફા અને બીટા આની પહેલાના દાખલાની અંદર આપણે શું કરતા તો કે સૌથી પહેલા અવયવ પાડતા અને એની ઉપરથી x બરાબર આપણને આ રીતે મળતું 4 અને x બરાબર 1 આ રીતે આપણને મળતું અને પછી આપણને એને આપણે શું કહેતા આલ્ફા અને બીટા કહેતા જો તમે આ રકમનું માનો કે તમને એવું નથી કીધું કે 4 અને 1 શૂન્ય છે કે નહીં ચકાસો ડાયરેક્ટ એવું આપ્યું છે કે x2 - 5x + 4 ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આના આપણે શું કરશું અવયવ પાડશું અને અવયવ પાડશું એટલે આપણને આન્સર શું મળશે તો કે x બરાબર 4 મળશે અને x બરાબર બીજી વેલ્યુ શું મળશે 1 મળશે તો પછીનો દાખલો કંઈક આ રીતે આપણે કરી શકાય તો આની પછીના દાખલા તરફ જશું અને સાથે સાથે આજે એક શોર્ટકટ ટ્રીક આપવાનો છું કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ દાખલો એવો પૂછે છે કે શૂન્ય નો સરવાળો મેળવો અથવા શૂન્યનો ગુણાકાર મેળવો અને રકમ આપેલી છે તો દાખલો ગણ્યા વગર એમસીક્યુ માં ઘણીવાર પૂછાતું હોય કે શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર આપો તો એ દાખલો ગણ્યા વગર કઈ રીતે એનો આન્સર આપણે જોશું એ શોર્ટકટ ટ્રીક આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ અત્યારે બીજા દાખલા તરફ જઈએ ચલો નેક્સ્ટ દાખલો છે √2x² + 7x + 5√2 = 0 ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો આ પણ દાખલો આપણી માટે એમપી રહેશે કારણ કે લાસ્ટ એક્ઝામ ની અંદર 2019 માં જે હમણાં એક્ઝામ ગઈ 2019 ની બેચ ની જે હમણાં એક્ઝામ ગઈ એ એક્ઝામ ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે કે √2x² + 7x + 5√2 ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધનું કીધું છે પેપરની અંદર આનો અવયવ પાડોનો દાખલો હતો તો આપણે એનું એક સ્ટેપ નેક્સ્ટ લઈ જશું કે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવું તો કઈ રીતે ચકાસી શકાય અને અવયવ તો પાડવાના જ છે તો ચાલો જોઈએ સૌથી પહેલા √2x² + 7x + 5√2 = 0 તો અહીંયા સૌથી પહેલા અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરવાનો હોય છે એટલે કે √2 * 5√2 √2 કેટલા થઈ જશે 2 * 5 એટલે કે 10 હવે 10 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો બાદબાકી 7 આવે તો 10 ના આપણે ભાગ શું પાડશું 5 દુ 10 5 દુ 10 અને સરવાળો 7 પ્લસ જોઈએ છે એટલે આ બંનેનો સરવાળો +7 આપણને મળશે કેટલો મળશે +7 આપણને મળશે તો એને આપણે વચ્ચેના પદની અંદર મૂકીએ રેડી પણ અહીંયા મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે √2 આગળ છે અહીંયા 5 છે તો √2 છે એટલે એની સાથે કોમન કાઢી શકાય એટલે આપણે અહીંયા 2 જે છે એને આગળ રાખશું એટલે કે આ રીતે કંઈક હું પદ લખી √2x² + 2x + 5x + 5√2 = 0
એ જેથી કરીને અહીંયાથી પણ કોમન નીકળે અને અહીંયાથી પણ કોમન નીકળે. હવે જ્યારે રૂટ વાળા દાખલા હોય ત્યારે બેઝિકલી આપણે કોમન કાઢવામાં પ્રોબ્લેમ થતો હોય છે, તો એ કોમન આપણે કઈ રીતે કાઢશું એ હું અહીંયા જરાક તમને સાઈડમાં સમજાવીશ. ચલો જોઈએ. આ જે પેલા બે ભાગ છે એનું કોમન કઈ રીતે કાઢશું. બીજામાં તો બંનેમાં ખબર છે કે બંનેમાં 5 કોમન નીકળે એવું છે, પેલામાં કઈ રીતે નીકળશે એ જોઈએ. રાઈટ, તો અહીંયા પેલું કૌંસ આપણી પાસે છે √2x નો વર્ગ છે એટલે x ગુણ્યા x, પેલો કૌંસ પૂરો, પ્લસ અને બીજું પદ છે 2 ગુણ્યા x, 2 ગુણ્યા x. હવે આપણને ખ્યાલ છે કે 2 નો હંમેશા ભાગ પડે. શું ભાગ પડે? તો કે √2 ગુણ્યા √2. આપણે અત્યારે અહીંયા જોયું √2 ગુણ્યા √2 કરીને આપણે કેટલા કર્યા હતા? 2. તો અહીંયા હું પાછા એ બે ભાગ પાડું છું કે √2 ગુણ્યા √2, બે ના ભાગ મેં શું પાડ્યા? √2 ગુણ્યા √2. તો આ પદને હું આ રીતે લખી શકું √2 ગુણ્યા x ગુણ્યા x પ્લસ આના ભાગ પાડીએ √2 ગુણ્યા √2 ગુણ્યા x. હવે આમાંથી જે કોમન છે એને આપણે બહાર લઈ લેશું. સૌથી પહેલા જોઈએ કે કોમન કઈ કઈ વસ્તુ છે. તો √2 કોમન છે, સરખા છે તો √2 કોમન આવશે. x અહીંયા પણ x છે તો એ પણ કોમન આવશે. એટલે હવે બાકી શું વધશે? તો કે અહીંયા વધે છે x પ્લસ ની નિશાની અને અહીંયા વધે છે √2. તો જ્યારે તમારી પાસે કોઈ પદ આપેલું હોય તો એમાંથી કોમન તમે રૂટ માંથી આ રીતે કાઢી શકો. તો રૂટ માંથી આપણે કોમન કાઢીએ એટલે આપણને અહીંયા પદ શું મળશે? √2x અને અંદર મળશે x પ્લસ √2. ક્લિયર થાય છે? રેડી. ત્રીજું પદ પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે. બંનેમાંથી કોમન નીકળે એવું તો અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે તો 5 કોમન નીકળશે. 5 કોમન કાઢીએ એટલે આપણને અહીંયા મળશે x પ્લસ √2 બરાબર 0. આ બંને પદ સરખા છે એટલે એકવાર લખશું અને બીજું પદ આવશે √2x પ્લસ 5 બરાબર 0. સેપરેટ આપી દઈએ અને √2x પ્લસ 5 બરાબર 0. તો અહીંયા x ની વેલ્યુ તમને કેટલી મળશે? -√2 એટલે કે આલ્ફા, અને અહીંયા x ની વેલ્યુ મળશે +5 છે સામે જાય એટલે -5 અને √2 છેદમાં, તો આ વેલ્યુ મળશે બીટા. ચલો, તો અહીંયા આપણે x ની વેલ્યુ -√2 અને -5 ના છેદમાં √2 મળી છે. તો અહીંયા આલ્ફા અને બીટા મળી ગયા. હવે a, b અને c આ ત્રણેયની વેલ્યુ આપણે લઈ લઈએ. તો a ની વેલ્યુ કેટલી મળશે? તો કે √2. b ની વેલ્યુ કેટલી મળશે? તો કે 7 અને c ની વેલ્યુ કેટલી મળશે? 5√2. રેડી. તો અહીંયા આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. જોઈએ. સૌથી પહેલા શૂન્યનો સરવાળો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. -b ના છેદમાં a. b ની વેલ્યુ કેટલી છે? 7 અને a ની વેલ્યુ કેટલી છે? √2. તો -7 ના છેદમાં √2. આ આપણો આન્સર થઈ જશે આલ્ફા પ્લસ બીટા નો. જો શૂન્ય ની સાથે સરવાળો કરીએ તો કઈ રીતે મળશે? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર, હવે અહીંયા આપણી પાસે આલ્ફા ની વેલ્યુ કેટલી છે? તો કે -√2 પ્લસ બીટા ની વેલ્યુ કેટલી છે? તો કે -5 ના છેદમાં √2, -5 ના છેદમાં √2. હવે આનો સરવાળો કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આવા દાખલાનો આપણે સરવાળો કરતા કે આના છેદમાં કંઈ નથી તો શું હશે? 1 હશે. વચ્ચે સરવાળો છે એટલે કે અવયવ લસા લેશું. તો અહીંયા √2 ગુણ્યા √2 અને 1 ગુણ્યા 5, તો √2 ગુણ્યા √2 એટલે કેટલા થઈ જશે? 2. √2 ગુણ્યા √2 એટલે 2. માઇનસ પ્લસ માઇનસ, તો આ આપણને કેટલા મળ્યા? -2. અહીંયા પ્લસ માઇનસ માઇનસ, 5 એકુ 5 અને છેદમાં √2 ગુણ્યા 1 એટલે √2. હજી એકવાર ક્લિયર કરાવું છું. જો આ રીતે આપણે કર્યું છે √2 ના છેદમાં 1 હતો પ્લસ -5 ના છેદમાં √2. આ રીતે આપણી પાસે કઈક રકમ હતી, માઇનસ એટલે કૌંસમાં લખી. તો આ રીતે કઈક આપણી પાસે રકમ હતી તો આપણે ચોકડી ગુણાકાર કરતા આનો ગુણાકાર આની હારે √2 ગુણ્યા √2 એટલે -2 રૂટ નીકળી જશે. રેડી. 5 એકુ 5 પ્લસ માઇનસ -5 અને છેદમાં આ બંનેનો ગુણાકાર તો √2 ગુણ્યા 1 એટલે
2 તો કંઈક આ રીતની આપણને વેલ્યુ મળશે એટલે કે જો કૌંસ દૂર કરી નાખીએ તો અહીંયા મળશે -2 -5 -2 -5 ના છેદમાં √2 -2 -5 ના છેદમાં √2 માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની એટલે -7 ના છેદમાં √2 તો જે દાખલાનો આન્સર આપણને અહીંયા મળ્યો તો એ જ આપણને અહીંયા મળી ગયો છે ફરીથી રિવાઇઝ કરું છું થોડું કોમ્પ્લિકેટ છે એટલે કન્ફ્યુઝ નહીં થતા કે સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા માઇનસ b ના છેદમાં a તો b આપણી પાસે 7 હતા એટલે 7 માઇનસ સૂત્ર અનુસાર -7 થઈ જશે અને a ની વેલ્યુ છે √2 તો અહીંયા √2 એટલે આનો ડાયરેક્ટ આન્સર મળી જશે -7 ના છેદમાં √2 એ જ રીતે આલ્ફા પ્લસ બીટા જો બંને આપણને જે શૂન્ય મળ્યા છે એનો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરશું તો કે -√2 પ્લસ કૌંસમાં -5 ના છેદમાં √2 તો અહીંયા ચોકડી ગુણાકાર થશે √2 એટલે 2 5 એકુ 5 પ્લસ માઇનસ માઇનસ અને √2 ગુણ્યા 1 એટલે √2 એટલે કે કંઈક આ રીતે આપણે એનો ગુણાકાર કર્યો કે આનો ગુણાકાર આની હારે અને પછી આ બંનેનો ગુણાકાર ક્લિયર થાય છે તો અહીંયા આપણને મળશે -2 -5 ના છેદમાં √2 માઇનસ માઇનસ પ્લસ 5 ને 2 7 ના છેદમાં √2 તો આ બંનેનો આન્સર આપણને કેવો મળી ગયો સરખો હવે ત્રીજું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર કરીએ તો એનું સૂત્ર છે આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a c ની વેલ્યુ કેટલી છે 5 √2 અને a ની વેલ્યુ કેટલી છે √2 તો √2 કેન્સલ થઈ જશે તો આપણને મળશે 5 તો બંનેનો ગુણાકાર આપણને કેટલો મળે છે 5 મળે છે તો એ કઈ રીતે મળશે જો ચલો તો એ જ રીતે આપણે આલ્ફા * બીટા અહીંયા ફાઇન્ડ આઉટ કરશું આલ્ફા * બીટા એટલે કે આપણી પાસે જે આલ્ફા ની વેલ્યુ છે કેટલી છે તો કે -√2 તો -√2 ગુણ્યા બીટા ની વેલ્યુ કેટલી છે -5 ના છેદમાં √2 તો અહીંયા -5 ના છેદમાં √2 રેડી તો આ રીતે કંઈક છે આને સિમ્પ્લિફાય કરીએ એટલે કે સાદું રૂપ આપીએ તો પેલા ગુણાકારમાં છે એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ હવે આને હું આ રીતે લખી શકું 5 ગુણ્યા √2 એટલે 5 √2 ના છેદમાં √2 કારણ કે આના છેદમાં કઈ નહીં શું હશે એક અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે માઇનસ માઇનસ પ્લસ 5 ગુણ્યા √2 એટલે 5 √2 અને √2 ગુણ્યા 1 એટલે √2 તો અહીંયા પણ √2 કેન્સલ થઈ જશે અને આપણને આન્સર મળશે 5 અહીંયા પણ આ બંને આન્સર સેમ થઈ ગયા છે જોઈ લો એકવાર દાખલો પછી રિવાઇઝ કરાવું છું ચલો સૌથી પહેલા તો આપણે અવયવ પાડી અને આલ્ફા અને બીટા મેળવવા રેડી આની પહેલા પણ √2 વાળો દાખલો થોડો કોમ્પ્લિકેટેડ બન્યો તો ઘણાને નતો સમજાણો એટલે પછી ક્વેરી સોલ્વ થઈ ગઈ હતી આપણે પણ એટલે જ સેકન્ડ ટાઈમ હું ફરીથી √2 વાળો દાખલો લઈ આવ્યો છું જેથી કરીને આપણે બને એટલા √2 વાળા દાખલાની પ્રેક્ટિસ કરી શકીએ તો અહીંયા આલ્ફા અને બીટા આપણને મળી જશે જ્યારે આલ્ફા અને બીટા મળે એ પછી શૂન્યનો સરવાળો કરવાનો હોય છે તો શૂન્યનો સરવાળો કરવા માટે સૌથી પહેલું સૂત્ર આલ્ફા પ્લસ બીટા માઇનસ b ના છેદમાં a એટલે કે જેની વેલ્યુ આપણને અહીંયા a b c પરથી મળી જશે -7 ના છેદમાં √2 પછી આપણે શું કર્યું તો કે આલ્ફા પ્લસ બીટા આ જગ્યાએ જે આપણને આલ્ફા અને બીટા મળ્યા છે એનો સરવાળો કરવાનો છે એટલે કે √2 પ્લસ કૌંસમાં -5 ના છેદમાં √2 તો આનો સરવાળો કરવાનો એટલે ચોકડી ગુણાકાર આપણે કર્યો √2 ગુણ્યા √2 તો 2 5 એકુ 5 પ્લસ માઇનસ માઇનસ હવે આ બંનેનો ગુણાકાર છેદમાં થશે એટલે √2 ગુણ્યા 1 એટલે √2 તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ ને મોટા પદની નિશાની તો 5 અને 2 7 અને મોટા પદની નિશાની એટલે -7 અને છેદમાં √2 એમ ના એમ રહેશે એ જ રીતે શૂન્યનો ગુણાકાર કરીએ તો આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a હવે અહીંયા c ની વેલ્યુ કેટલી છે તો કે 5 √2 અને a ની વેલ્યુ કેટલી છે તો કે √2 તો અહીંયા 5 √2 ના છેદમાં √2 કેન્સલ થઈ જશે એટલે આપણને કેટલા મળશે 5 મળશે સૂત્ર અનુસાર પછી કરશું આલ્ફા * બીટા તો આલ્ફા આપણને કેટલા મળ્યા તો કે √2 અને બીટા કેટલા મળ્યા તો કે -5 ના છેદમાં √2 તો અહીંયા √2 અને ગુણાકારમાં -5 ના છેદમાં √2 આને આ રીતે પણ લખી અને કરી શકાય જો
√2 માઇનસ છે ગુણાકારમાં આના છેદમાં કઈ નહીં તો 1 અને અહીંયા ગુણાકાર કરીએ અને અહીંયા લખીએ -5 ના છેદમાં √2 આ √2 કેન્સલ માઇનસ માઇનસ પ્લસ તો 5 છેદમાં 1 લખવાની જરૂર છે નહીં તો આનો આન્સર કેટલો મળશે 5 એટલે કે √2 કેન્સલ થઈ ગયા અને આપણો આન્સર કેટલો મળ્યો 5 ક્લિયર થાય છે દાખલો ચલો તો નેક્સ્ટ દાખલા તરફ જઈએ ચલો નેક્સ્ટ દાખલો છે 4x² 8x ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો 4x² 8x અચળ પદ આપેલું નથી તો કઈ રીતે દાખલો કરશું સૌથી પહેલા 4x² 8x બરાબર 0 જે રીતે આપણે કરીએ છીએ હવે અત્યાર સુધીના દાખલાની અંદર આપણે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરતા અને એના ભાગ પાડી અને મધ્યમ પદ મેળવતા પણ અહીંયા અંતિમ પદ છે નહીં તો સૌથી પહેલા આપણે જોવાનું કે આ બેમાંથી કોઈ વસ્તુ કોમન નીકળે એવી છે તો કે હા કઈ કોમન નીકળશે એક તો 4 નીકળે એમ છે કારણ કે 4 4 દુ 8 બીજું તો કે x તો 4x એટલે આ 4x કોમન કાઢશું એટલે કૌંસમાં આપણને શું વધશે 4 નીકળી ગયા x નો વર્ગ છે એટલે x + 2 બરાબર 0 કે આ રીતે પદ કોમન નીકળશે ક્લિયર થાય છે 4x કોમન કાઢ્યા એટલે કૌંસમાં આપણને કેટલા મળ્યા x + 2 હવે અહીંયા બે પદ આપણી પાસે થઈ ગયા છે આમાંથી હવે કે વધારે કોમન નીકળે એવું છે નહીં તો સેપરેટ 0 આપી દો એટલે કે 4x = 0 અથવા x + 2 = 0 4x = 0 અને x + 2 = 0 તો 4 ગુણાકારમાં છે સામે જાય એટલે ભાગાકારમાં 0 ના છેદમાં 4 તો x = 0 x = 0 અહીંયા +2 છે સામે જશે એટલે x બરાબર કેટલા મળશે -2 તો આલ્ફા બરાબર આપણને કેટલા મળ્યા 0 અને બીટા બરાબર આપણને કેટલા મળ્યા -2 0 અને -2 a b c ની વેલ્યુ લઈ લઈએ એની વેલ્યુ કેટલી છે 4 b ની વેલ્યુ કેટલી છે 8 4 8 અને c ની વેલ્યુ આપણી પાસે કઈ છે એટલે આપણે કેટલી લેશું 0 કેટલી લેશું 0 તો હવે અહીંયા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો સૌથી પહેલા શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a -b ના છેદમાં a -b b કેટલા છે 8 છે તો -8 ના છેદમાં a કેટલા છે 4 છે તો છેદમાં 4 4 દુ 8 કેટલા મળશે -2 4 દુ 8 કેટલા મળશે -2 એ જ રીતે આલ્ફા પ્લસ બીટા જે આપણને મળ્યા છે એની પરથી કરીએ તો આલ્ફા કેટલા છે 0 પ્લસ બીટા કેટલા છે -2 કૌંસમાં લખશું -2 કૌંસ છૂટો પડે એટલે 0 પ્લસ માઈનસ -2 0 માંથી 2 જાય કેટલા વધશે -2 તો બંનેનો આન્સર કેવો મળે છે સરખો મળે છે સેમ આપણે બીજું કરવાનું છે શૂન્ય નો ગુણાકાર શૂન્યના ગુણાકાર માટે તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a c ના છેદમાં a c ની વેલ્યુ કેટલી છે 0 a ની વેલ્યુ કેટલી છે 4 તો 0 ના છેદમાં 4 કોઈ પણ વસ્તુને એટલે કે 0 ને કોઈ પણ વસ્તુ વડે ડિવાઈડ કરો આન્સર કેટલો મળશે 0 તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળ્યા 0 એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર હવે આલ્ફા ની વેલ્યુ કેટલી છે 0 બીટા ની વેલ્યુ કેટલી છે -2 તો 0 કૌંસમાં લખશું -2 બંનેનો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો આન્સર કેટલો મળે 0 તો અહીંયા પણ આ બંને વેલ્યુ સરખી મળે છે જોઈ લો એકવાર દાખલો ક્લિયર થાય છે સમજાય છે રાઈટ તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય તો ડાયરેક્ટ આપણે કોમન કાઢી લેશું જ્યારે અચળ પદ આપેલું ન હોય ત્યારે અચળ પદ આપ્યું ત્યારે શું કરવાનું હતું એ આપણે આગળના ઘણા દાખલામાં જોયું જ્યારે અચળ પદ ના હોય ત્યારે આ રીતે આપણે સોલ્યુશન કરશું અને આ પછી એક એવો દાખલો પણ પૂછાય છે કે અચળ પદ આપેલું પણ મધ્યમ પદ આપેલું ના હોય ત્યારે શું કરવાનું એ પણ આપણે જોઈએ નેક્સ્ટ દાખલાની અંદર ચલો નેક્સ્ટ દાખલો જોઈએ x² -15 ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો અહીંયા મધ્યમ પદ આપેલું નથી તો અહીંયા સૌથી પહેલા x² -15 બરાબર 0 આપણે આ રીતે લઈ લેશું હવે વિસ્તરણની અંદર આપણે એક સૂત્ર જોયું હતું કે એક વર્ગ - b વર્ગ હોય તો આપણે શું કરી શકીએ તો કે a - b a plus b
a માઇનસ b a પ્લસ b. હવે અહીંયા આપણી પાસે x નો તો વર્ગ છે એટલે પેલા પદનો વર્ગ છે, પણ માઇનસ પછી બીજા પદનો વર્ગ નથી. તો આનું વર્ગ કરવા માટે વર્ગમૂળ કાઢવું પડશે. 15 નું વર્ગમૂળ શક્ય છે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા 9 આપેલા હોત તો 9 નું વર્ગમૂળ આપણે 3 નો વર્ગ લઈ શકત. ફોર એક્ઝામ્પલ 16 આપ્યો હોત તો 4 નો વર્ગ લઈ શકત, પણ અહીંયા 15 આપેલા છે. તો 15 આપ્યો ત્યારે શું કરવાનું? તો કે જેનું વર્ગમૂળ નથી નીકળતું એ સમયે આપણે શું કરશું? તો કે √15 અને કાઉન્સ ઉપર સ્ક્વેર, એટલે કે આ પદને શેમાં લઈ જશું? રૂટમાં લઈ જશું અને એની કાઉન્સ ઉપર શું કરી નાખશું? સ્ક્વેર કરી નાખશું. તો અહીંયા આપણી પાસે એવું જ કંઈક પદ છે, એટલે પેલા પદનો વર્ગ x નો વર્ગ માઇનસ, હવે 15 નું વર્ગમૂળ નીકળે એમ છે નહીં, તો શું કરવાનું? તો કે √15 કાઉન્સ ઉપર સ્ક્વેર બરાબર 0. હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો આપણને મળી ગયું, તો શું થશે? તો કે a પ્લસ b a માઇનસ b, એટલે કે આને એકવાર પ્લસ માં લખશું અને એકવાર માઇનસ માં. તો x માઇનસ 15 સોરી x માઇનસ √15 x પ્લસ √15 બરાબર 0. ક્લિયર થાય છે? રેડી. તો અહીંયાથી બને સેપરેટ થઈ જશે, એટલે x માઇનસ √15 બરાબર 0 અને x પ્લસ √15 બરાબર 0. તો x ની વેલ્યુ કાં તો માઇનસ √15 છે, ઓલી બાજુ જાય એટલે √15 એટલે કે આલ્ફા, અથવા x ની વેલ્યુ આપણને શું મળશે? x બરાબર પ્લસ છે, સામે જાય એટલે માઇનસ √15 છે. તો અહીંયા આપણને આલ્ફા અને બીટા મળી ગયા છે. નેક્સ્ટ a b અને c ની વેલ્યુ ગોતવાની છે. તો a b અને c ની વેલ્યુ અહીંયાથી મળશે. a બરાબર x ની સાથે સહગુણક કંઈ નથી એટલે આપણે કેટલા લઈ લેશું? 1. b ની વેલ્યુ આપણને અહીંયા મળશે 0, કારણ કે મધ્યમ પદ આપણી પાસે છે નહીં, અને c ની વેલ્યુ થઈ જશે -15. c ની વેલ્યુ કેટલી થઈ જશે? -15. તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જોઈએ. ચલો, તો શૂન્યનો સરવાળો, તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. -b, b ની વેલ્યુ કેટલી છે? 0, અને a ની વેલ્યુ કેટલી છે? 1, એટલે કે -0 ના છેદમાં 1, એટલે આન્સર કેટલો થઈ જશે? 0. રેડી. આન્સર કેટલો થઈ જશે? 0. એ જ રીતે આલ્ફા પ્લસ બીટા જે આપણને આપેલું છે એનું આપણે આલ્ફા પ્લસ બીટા કરવાનું છે, એટલે આલ્ફા આપણી પાસે છે √15 કૌંસમાં લખીશ, પ્લસ બીટા છે -√15 -√15. તો સાદુરૂપ આપીએ √15 પ્લસ માઇનસ -√15, √15 માંથી √15 જશે, આન્સર કેટલો મળશે? 0. તો આ બંને આન્સર આપણે કેવા થઈ ગયા? સરખા મળી ગયા. એ જ રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. c ની વેલ્યુ કેટલી છે? -15. a ની વેલ્યુ કેટલી છે? 1. તો -15 ના છેદમાં 1, એટલે આન્સર કેટલો મળશે? -15. કેટલો મળશે? -15. એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા કરીએ જે આપણને મેળવશે એની ઉપરથી, તો આલ્ફા છે √15 અને બીટા છે -√15, તો √15 ગુણ્યા -√15. √2 આપણે 2 થતા હતા, તો √15 એટલે કેટલા થઈ જશે? 15, અને પ્લસ માઇનસ, તો આનો આન્સર મળશે -15. ક્લિયર થાય છે? દાખલો સમજાય છે? રેડી. હવે આની જગ્યાએ તમને કોઈ પણ વેલ્યુ આપી, ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપી દી x નો વર્ગ -3, તો આ જ રીતે દાખલો થશે. અહીંયા કેટલા મળશે? -√3 પ્લસ √3, અને એ જ રીતે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો મેળવવાનો રહેશે. તો આ રીતના દાખલા હું તમને હોમવર્કમાં અપાઈ દઈશ પ્રેક્ટિસ માટે. ઠીક છે? અને નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ચલો, તો લેક્ચરના શરૂઆતમાં મેં તમને કીધું હતું કે જ્યારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવા જેવો દાખલો જ્યારે MCQ માં પૂછે કે શૂન્યનો ગુણાકાર કેટલો છે, શૂન્યનો સરવાળો કેટલો છે, તો આખો દાખલો ગણ્યા વગર કઈ રીતે શોર્ટકટ ટ્રીકમાં આપણે કરશું એ પ્રામાણિક સ્વરૂપ ઉપરથી લઈએ. પ્રામાણિક સ્વરૂપ આપણું શું છે? તો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. જ્યારે આને p of x ના ફોર્મમાં લખીએ એટલે કે કોઈ શૂન્ય શોધોના દાખલાની રીતમાં લખીએ એટલે ઇક્વલ ટુ આપણે કેટલા લગાડશું? 0 લગાડશું. તો હવે આની ઉપરથી આપણે એક સાદુરૂપ આપી, આનું સાદુરૂપ આપી અને તમને એક ઇક્વેશન અથવા એ રીતનું આપણે એક ઇક્વેશન સમીકરણ બનાવશું કે જેથી કરીને
એમસીક્યુ ની અંદર આપણને ફાયદો કરે. તો સૌથી પહેલા આપણે જો સૂત્રની વાત કરીએ તો આપણી પાસે બે સૂત્ર છે, માઇનસ બી ના છેદમાં એ અને સી ના છેદમાં એટલે કે બંનેના છેદમાં આપણે શું છે એ છે. તો સમીકરણને એ વડે ભાગાકાર કરતા રેડી, એ વડે ભાગાકાર કરશું એટલે બધાના છેદમાં એ આવી જશે એટલે કે આ રીતે થશે ax નો વર્ગ ના છેદમાં a પ્લસ bx ના છેદમાં a પ્લસ c ના છેદમાં a બરાબર 0. પેલા પદમાંથી a કેન્સલ થઈ જશે, બાકીના એક પણ પદમાં a કેન્સલ થશે નહીં એટલે અહીંયા પદ મળશે x નો વર્ગ પ્લસ b ના છેદમાં a અહીંયા x પ્લસ c ના છેદમાં a બરાબર 0. હવે અહીંયા b ના છેદમાં a જે છે એ આપણી પાસે કેવા ફોર્મમાં છે, માઈનસ ના ફોર્મમાં છે, જ્યારે c ના છેદમાં a પ્લસ, તો c ના છેદમાં a તો પ્લસ છે પણ b ના છેદમાં a માઈનસ માં છે નહીં, તો અહીંયા મારે માઈનસ માં લઈ આવવા છે. તો આને હું કૌંસમાં લઈ અને માઈનસ કઈક આ રીતે કરી શકું, x નો વર્ગ માઈનસ કૌંસમાં માઈનસ b ના છેદમાં a x પ્લસ c ના છેદમાં a બરાબર 0, કારણ કે માઈનસ માઈનસ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો આપણે હવે જોયું કે b ના છેદમાં a એટલે આપણને શું મળતું હતું, તો કે x નો વર્ગ માઈનસ b ના છેદમાં a માઈનસ b ના છેદમાં a એટલે શું મળતું હતું, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા પ્લસ બીટા x એમને એમ રાખશું કારણ કે માઈનસ b ના છેદમાં a આટલું જે પદ છે એની જગ્યાએ આપણે શું લીધું છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ અહીંયા કૌંસ પૂરો મોટો કૌંસ અને પ્લસ c ના છેદમાં એટલે આપણે શું લેતા હતા, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. એટલે કે એનો મતલબ થયું શું થયું કે જો તમારી પાસે કોઈ બહુપદી છે, જો તમારી પાસે કોઈ બહુપદી છે તો એનું મધ્યમ પદ જે છે એ શૂન્યનો સરવાળો દર્શાવે છે, શૂન્યનો સરવાળો દર્શાવે છે અને અચળ પદ જે છે એ શૂન્યનો ગુણાકાર દર્શાવે છે, શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. પણ એક કન્ડિશન, શું, અચળ પદ કેટલું હોવું જોઈએ, સોરી x વર્ગનો સહગુણક એટલે કે a ની કિંમત કેટલી હોવી જોઈએ, 1 હોવી જોઈએ. એની કિંમત કેટલી હોવી જોઈએ, 1 હોવી જોઈએ. હમણાં આપણે ઉદાહરણ સાથે સમજશું એટલે ફૂલી ક્લિયર થઈ જશે. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું આટલો પોર્શન કે તમારી પાસે પ્રામાણિક સ્વરૂપ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 છે. આપણે કોના વડે સૌથી પહેલા ભાગાકાર કર્યો તો કે a વડે, તો a x નો વર્ગ ના છેદમાં a પ્લસ bx ના છેદમાં a પ્લસ c ના છેદમાં a બરાબર 0. પેલા પદમાંથી a કેન્સલ થઈ જશે, બીજા પદમાં bx ના છેદમાં a વધશે અને કંઈક આ રીતનું તમને ફોર્મ મળશે. પણ સૂત્ર અનુસાર આપણે અહીંયા જોઈશે શું, તો કે માઈનસ b ના છેદમાં a. તો અહીંયા હું માઈનસ કોમન કાઢીશ, કોના માટે, મધ્યમ પદ માટે. તો માઈનસ કોમન કાઢીશ એટલે કૌંસમાં મને મળશે માઈનસ bx ના છેદમાં a અને અહીંયા આપણું પદ એમને રહેશે c ના છેદમાં a. પણ આપણે જોઈ ગયા કે માઈનસ b ના છેદમાં a હોય એને શું કહેવાય, તો કે આલ્ફા પ્લસ બીટા. તો આટલો ભાગ જે છે, આપણો આટલો ભાગ જે છે આને બરાબર મેં શું લઈ લીધું, તો કે આલ્ફા પ્લસ બીટા x એમને એમ આવી ગયા અને આલ્ફા એના c ના છેદમાં એટલે આપણે શું લઈ લીધું, આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા આલ્ફા પ્લસ બીટા, અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા. તો મધ્યમ પદ જે છે એ શૂન્યનો સરવાળો દર્શાવે છે અને અંતિમ પદ અચળ પદ છે એ શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. અને અહીંયા નિશાની આપણે શેની કન્સિડર કરી છે, માઈનસ ની કન્સિડર કરી છે. જોઈએ કઈ રીતે હવે શૂન્ય અને સહગુણક ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર ડાયરેક્ટ મેળવશું. જોઈએ ચલો તો આપણે એક ઉદાહરણ જોઈએ. x નો વર્ગ માઈનસ x માઈનસ 6 બરાબર 0 નો ડાયરેક્ટ આપણે ગુણાકાર એટલે કે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો મેળવવો છે, શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો મેળવવો છે. તો આને આ જે ફોર્મ જે છે આમાં મેં આગળ અત્યારે એની જગ્યાએ ખાલી એક વેલ્યુ લીધી છે, પછી આગળ આપણે વધારે ઉદાહરણ જોશું. તો મેં તમને કીધું કે મધ્યમ પદ જે છે એ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા દર્શાવે છે અને અચળ પદ છે એ આલ્ફા ઇન્ટુ બીટા દર્શાવે છે. તો અહીંયા ડાયરેક્ટ આપણને આન્સર મળશે. કઈ રીતે આન્સર લખવાનું ખાસ જોજો. કઈ રીતે, તો કે સૌથી પહેલા આપણે ગુણાકારની વાત કરી જે સિમ્પલી આપણને મળી જશે, આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા જ્યારે તમને પૂછે આગળ કઈ સંખ્યા ના હોય એટલે c પદ તમારું જે છે એટલે કે અચળ પદ જે છે એ જ હંમેશા ગુણાકાર થશે, -6. કેટલા થશે? -6. અને આલ્ફા ઇન્ટુ બીટા ની વાત જ્યારે કરશું, આલ્ફા ઇન્ટુ
સોરી આલ્ફા ઇન્ટુ બીટા જ્યારે 6 મળે અને આલ્ફા પ્લસ બીટા ની જ્યારે વાત કરશું ત્યારે હંમેશા એક યાદ રાખવાનું કે અહીંયા આપણી પાસે નિશાની કેવી છે, અહીંયા આપણી પાસે નિશાની કેવી છે માઈનસ. આ ખાસ યાદ રાખવાનું કે નિશાની કેવી છે માઈનસ. આલ્ફા પ્લસ બીટા ની આગળ શેની નિશાની છે માઈનસ ની, અહીંયા શેની છે પ્લસ ની, એટલે અહીંયા કોઈ ફેર નહીં પડે કારણ કે આપણને ખબર છે કે પ્લસ કોઈ પણ સાથે ગુણાય પ્લસ જ જશે, પણ જ્યારે માઈનસ કોઈ સાથે ગુણાય તો નિશાની હંમેશા બદલે છે, એટલે કે અહીંયા માઈનસ છે. હવે અહીંયા આપણી પાસે મધ્યમ પદ શું છે માઈનસ x, એટલે કે અહીંયા કઈ નહીં શું હશે 1 હશે. તો માઈનસ 1 તો પેલા તો આપણે એમ લઈ લે કે ભાઈ માઈનસ 1, પણ સરવાળો માઈનસ 1 નહીં મળે, કેટલો મળશે કારણ કે આલ્ફા પ્લસ બીટા ની આગળ કેટલાની કઈ નિશાની છે માઈનસ ની નિશાની છે. તો અહીંયા ઓલરેડી એક માઈનસ ની નિશાની કાઉન્સ અને આ -1, તો માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ. તો આ દાખલાનો આલ્ફા પ્લસ બીટા 1 મળશે અને આલ્ફા ઇન્ટુ બીટા -6 મળશે. ચેક કરવું હોય તો કરી લેજો, ચેક કરવું હોય તો કરી લેજો, ખાસ કહું છું ચેક કરી લેજો કારણ કે આપણે આના પહેલાના દાખલાની અંદર, આના પહેલાના લેક્ચરની અંદર આ જ દાખલો આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ ચકાસવા માટે કરેલો છે. ચેક કરી લેજો આ દાખલાની અંદર આલ્ફા પ્લસ બીટા કેટલા મળે છે અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળે છે. રેડી, ક્લિયર થાય છે. સિમ્પલ વસ્તુ કહી દો કે તમારું જે અંતિમ પદ જે છે એમને મૂકી દો ગુણાકાર માટે અને મધ્યમ પદ ની નિશાની બદલીને મૂકી દો, એટલે કે પ્લસ હોય તો માઈનસ કરી દો, માઈનસ હોય તો પ્લસ કરી દો. હજી એક બે ઉદાહરણ જોઈએ. ચલો બીજો એમસીક્યુ સેમ જોઈએ. x નો વર્ગ -2x -8 બરાબર 0. અહીંયા પણ આગળ એકેય પદ આપેલું છે નહીં, તો મેં પહેલા જ કીધું કે આલ્ફા ઇન્ટુ બીટા અંતિમ પદ જે છે એ ડાયરેક્ટ તમારે મૂકી દેવાનું, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા આપણને શૂન્ય નો ગુણાકાર કેટલો મળશે -8, શૂન્ય નો ગુણાકાર કેટલો મળશે -8 અને આલ્ફા પ્લસ બીટા શૂન્ય નો સરવાળો કેટલો મળશે, મધ્યમ પદ કેટલું છે તો કે -2 છે, નિશાની બદલો માઈનસ છે કેવા થઈ જશે +2, તો શૂન્ય નો સરવાળો કેટલો હશે આનો +2 અને શૂન્ય નો ગુણાકાર કેટલો હશે -8. આ રીતે આપણે કંઈક યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ હજી એક રકમ લઈએ, સિમ્પલ આ રીતે હું રકમ લઉં કે x નો વર્ગ +3x +2, ફોર એક્ઝામ્પલ આવી રકમ છે અને આનો શૂન્યનો સરવાળો ગોતવાનો કે છે અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર કેટલો આવશે, ચલો ફટાફટ બોલો, શૂન્યનો ગુણાકાર કેટલો આવશે તો કે આલ્ફા ઇન્ટુ બીટા અંતિમ પદ કેટલું છે 2, તો ડાયરેક્ટ મૂકી દો 2. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા હશે 2 હશે અને આલ્ફા પ્લસ બીટા તો કે નિશાની બદલીને મૂકો મધ્યમ પદને, +3 છે કેવા આવશે -3 આવશે. ક્લિયર થાય છે, +3 છે કેવા આવશે -3 આવશે. તો આ રીતે આપણે કોઈ પણ દાખલાનો એમસીક્યુ માં સોલ્યુશન કરી શકીએ. હવે ક્વેશ્ચન એ થાય, પ્રશ્ન એ થાય કે ભાઈ સર કે અત્યારે અહીંયા પ્રથમ પદ 1 છે, 1 સિવાય હોય તો શું કરવાનું, તો એ પણ જોઈએ. ચલો બે ઉદાહરણ લીધા છે. 4x નો વર્ગ +9x +5 બરાબર 0. ડાયરેક્ટ એમસીક્યુ માં તમને એમ કે સરવાળો કેટલો છે અને ગુણાકાર કેટલો છે, તો કઈ રીતે મેળવશું. સૌથી પહેલા ગુણાકારની વાત કરીએ. રેડી, ગુણાકારની અંદર જે રીતે કીધું અત્યારે આગળ સંખ્યા છે. રેડી, આના પહેલાના એમસીક્યુ ની અંદર આગળ સંખ્યા નહોતી, તો શું કરવાનું, સંખ્યા છે તો આપણે સેમ ફોર્મ્યુલા થી ચાલવાનું કે અહીંયા કેટલા છે તો કે 5 છે, કેટલા છે 5, તો એમાં કોઈ પણ નિશાની બદલા વગર ડાયરેક્ટ 5 મૂકી દો, કોઈ પણ નિશાની બદલવાની નથી. હવે મધ્યમ પદ કેટલું છે તો કે 9 છે, 9 પણ કેવું +9 છે, તો નિશાની બદલીને મૂકો -9. હવે તો કે પ્રથમ પદ કેટલું છે 4, તો બંનેના છેદમાં 4 જવા દો. ક્લિયર થાય છે કે જે પદ હતું એ મૂકી દીધું, આની પેલા કરતા સેમ કરવાનું છે. +5 મૂકી દીધા, +9 છે તો -9 મૂકી દીધા અને મધ્ય પ્રથમ પદ જે છે એ બંને ડાયરેક્ટ છેદમાં જવા દીધું, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલું મળશે 5/4 અને આલ્ફા પ્લસ બીટા કેટલું મળશે -9/4. ચલો આ દાખલો જુઓ ફટાફટ. 3x નો વર્ગ -x -4 બરાબર 0. શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. પોઝ કરીને એકવાર ટ્રાય કરો. રેડી, પોઝ કરીને ટ્રાય કરો તમે કે દાખલો થાય છે કે નહીં, પછી મારી હારે કમ્પેર કરો. ચલો જુઓ, આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ પદ કેટલું છે, અંતિમ પદ કેટલું છે -4, તો ડાયરેક્ટ મૂકી દો -4. મધ્યમ પદ કેટલું છે તો કે -1, પણ માઇનસ છે તો કેવા મૂકશું પ્લસમાં મૂકશું. માઇનસ હોય તો શેમાં મૂકવાનું પ્લસમાં, પ્લસ હોય તો માઇનસમાં. કોના માટે, આલ્ફા અને બીટાના સરવાળા માટે. તો અંતિમ પદ -4, મધ્યમ પદ 1 હતું માઇનસ, તો એ પ્લસ કરી નાખ્યું, બંનેના છેદમાં શું લેવાનું આગળ જે હોય કેટલા છે 3 છે, તો અહીંયા પણ 3 મૂકી દો, અહીંયા પણ 3 મૂકી દો, તો તમને આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળશે -4/3 અને આલ્ફા પ્લસ બીટા કેટલું મળશે
એકના છેદમાં 3. તો આ રીતના કોઈ પણ દાખલા તમને એમસીક્યુ માટે આપેલા હોય તો તમને ડાયરેક્ટ ક્લિયર થાય. એક ફટાફટ એક એમસીક્યુ જોઈએ. આ જ રીતનો 12x નો વર્ગ પ્લસ x માઇનસ 6 બરાબર 0 પ્લસ x માઇનસ 6 બરાબર 0. ચલો ફટાફટ આલ્ફા ઇન્ટુ બીટા અંતિમ પદ જે હોય મૂકી દો ફટાફટ -6 આલ્ફા પ્લસ બીટા મધ્યમ પદની નિશાની બદલીને મૂકો પ્લસ છે કેવા મૂકશું -1 રેડી આગળ કઈ છે નહીં એટલે -1 છેદમાં શું તો કે પ્રથમ પદ કેટલા છે 12 તો આના છેદમાં 12 આના છેદમાં 12 છેદ ઉડતા હોય તો ઉડાડો 6 દુ 12 -1 ના છેદમાં 2 -1 ના છેદમાં 2 તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળશે -1 ના છેદમાં 2 અને આલ્ફા પ્લસ બીટા કેટલા મળશે તો કે -1 ના છેદમાં 12. ક્લિયર થાય છે સમજાય છે રેડી. તો આ હતી આપણી શોર્ટકટ ટ્રીક જેથી કરીને આપણે શૂન્યનો ગુણાકાર અને સરવાળો શૂન્ય સુવિધા વગર પણ મેળવી શકીએ. તો નેક્સ્ટ રીત તરફ અત્યારે જાશું જેનો એકાદો દાખલો કરશું નકર બહુ લેક્ચર લાંબો થઈ જશે. એકાદો દાખલો કરી અને પછી લેક્ચર ક્લોઝ કરી નેક્સ્ટ રીત તરફ જઈએ. ચલો નેક્સ્ટ રીત આની પેટા રીત છે કે અત્યાર લગી આપણે શું કરતા હતા બહુપદી આપેલી હતી અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવતા હતા. હવે નેક્સ્ટ રીત છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે અને એની ઉપરથી આપણે શું મેળવવાનું છે બહુપદી મેળવવાનું છે. બહુપદી મેળવવાની છે તો સૌથી પહેલા અહીંયા આપણને આપેલું શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલા બસ 1/3 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે 1/2 એટલે કે સરવાળો 1/3 ગુણાકાર 1/2 આપેલો છે. તો આનું કઈ રીતે સોલ્યુશન કરશું જોઈએ. આલ્ફા પ્લસ બીટા નું આપણી પાસે સૂત્ર છે શું છે -b/a બરાબર આપણને વેલ્યુ કેટલી આપેલી છે 1/3 1/3. હવે સિમ્પલી હું તમને અહીંયા કહું કે આને બરાબર આપણે k ધારતા પ્રોસેસ દ્વારા k ધારવા જઈએ તો થોડીક લાંબી પ્રોસેસ થાય પણ સિમ્પલી જો k ધારો તો કે આ રીતે ડાયરેક્ટ આપણે k ધારી અને એક સ્ટેપ ઓછું કરી શકાય. k ધારતા હવે k ધારો એટલે કઈ રીતે થશે જો કે b ની વેલ્યુ b ની સામે સંખ્યા કેટલી છે 1 b ની સામે સંખ્યા કેટલી છે 1 તો 1 નો ગુણાકાર k હારે કરી દેવાનો. a ની સામે સંખ્યા કેટલી છે 3 તો 3 નો ગુણાકાર k સામે કરના k સાથે કરી દેવાનો એટલે b ની વેલ્યુ તમને મળશે માઈનસ એટલે માઈનસ રાખીએ અત્યારે માઈનસ b ની વેલ્યુ તમને શું મળશે 1 ગુણ્યા k એટલે k 1 ગુણ્યા k એટલે k અને a ની વેલ્યુ કેટલી મળશે તો કે 3 ગુણ્યા k એટલે 3k 1 ગુણ્યા k એટલે k અને એની વેલ્યુ 3 ગુણ્યા k એટલે 3k માઈનસ b છે આપણે કેવા જોઈશે પ્લસ b જોઈશે માઈનસ સામે જ આવવા દઉં એટલે b ની વેલ્યુ આપણને મળી જશે -k b ની વેલ્યુ કેટલી મળી -k એની વેલ્યુ કેટલી મળી 3k. હવે આને શેમાં લઈ જશું તો કે આ સૂત્રમાં કઈ રીતે તો કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલું આપેલું છે 1/2 કેટલું આપેલું છે 1/2 આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર શું તો કે c/a બરાબર અહીંયા કેટલા મળશે 1/2 c/a બરાબર 1/2 પણ એની કિંમત આપણી પાસે છે શું છે 3k તો એની જગ્યાએ આપણે મૂકશું 3k તો c/3k બરાબર 1/2 એની જગ્યાએ કેટલા લીધા 3k તો c/3k બરાબર 1/2 3k સામે જશે c ની વેલ્યુ મળશે 3k/2 c ની વેલ્યુ કેટલી મળશે 3k/2 કઈ નહીં બહુપદી મળી ગઈ છે. પ્રામાણિક સ્વરૂપ શું હતું ax નો વર્ગ bx c બરાબર 0 એની કિંમત કેટલી મળી 3k તો એની જગ્યાએ 3k x નો વર્ગ એમનો એમ રહેશે પ્લસ b ની વેલ્યુ કેટલી મળી તો કે -k તો અહીંયા -k અને x પ્લસ c ની વેલ્યુ કેટલી મળી તો કે 3k/2 બરાબર 0 a b c ની વેલ્યુ મૂકી બીજું કઈ કર્યું નથી. હવે કાઉન્સ છૂટા પાડીએ તો 3k x નો વર્ગ પ્લસ માઈનસ k x પ્લસ 3k/2 બરાબર 0 ત્રણેય પદમાં કઈ કોમન છે હા k ત્રણેયમાં છે k કોમન કાઢી લ્યો એટલે શું મળશે 3x નો વર્ગ માઈનસ x પ્લસ 3/2 બરાબર 0 તો આ જે છે 3x નો વર્ગ માઈનસ x પ્લસ 3/2 બરાબર 0 એ આપણી શું થઈ જશે બહુપદી થઈ જશે. ક્લિયર થાય છે સમજાય છે
ચલો એકવાર દાખલો રિવાઇઝ કરીએ. આલ્ફા પ્લસ બીટા 1/3 આપેલા છે, આલ્ફા ઇન્ટુ બીટા 1/2. ફરીથી પ્રોસેસ ક્યાંથી ચાલુ કરવાની? તો કે આલ્ફા પ્લસ બીટા થી. આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર -b/a બરાબર વેલ્યુ જે આપેલી હોય લઈ લ્યો 1/3 બરાબર આપણે શું ધારી લેવાનું? k ધારવાનું. સિમ્પલી k ધારવાનું છે, લાંબી પ્રોસેસ નથી કરવાની. તો b જે છે b ની સામે કેટલા છે? 1. જો 2 હોત તો 2k જવાબ આવત. 2 ગુણ્યા k એટલે 2k. 3 હોય તો 3 ગુણ્યા k એટલે 3k રહી. તો -b બરાબર અહીંયા 1 ગુણ્યા k એટલે કે આ માઈનસ છે સામે જશે એટલે કે સામે વાળાને માઈનસ દઈ દઈએ તો b બરાબર k ની વેલ્યુ શેમાં મળશે? માઈનસ માં મળશે. અને a 3 ગુણ્યા k એટલે એની કિંમત કેટલી મળી? 3k મળી. બીજું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણી પાસે છે 1/2. તો આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર તો કે c/a બરાબર 1/2. હવે અહીંયા c બરાબર આપણે કઈ ધારવાનું નથી કારણ કે a ની કિંમત આપણી પાસે છે. એની કિંમત કેટલી છે? 3k. તો અહીંયા c/3k બરાબર 1/2. આ 3k જે છે અહીંયા ગુણાકારમાં ભાગાકારમાં છે, સામે જાય એટલે ગુણાકારમાં. તો c બરાબર 3 * 1 3k/2. તો અહીંયા a ની વેલ્યુ, b ની વેલ્યુ અને c ની વેલ્યુ ત્રણેયની વેલ્યુ આપણને મળી ગઈ છે. તો આપણું જે પ્રામાણિક સ્વરૂપ હતું ax² + bx + c બરાબર 0 માં a બરાબર 3k. અહીંયા આપણી પાસે જે a જે છે એની જગ્યાએ 3k, b જે છે એની જગ્યાએ -k અને c જે છે એની જગ્યાએ 3k/2 આપણે અત્યારે લઈ લીધા છે. રેડી. હવે કાઉન્સ છૂટો પાડીએ તો 3kx² ± -kx + 3k/2 બરાબર 0. ત્રણેયમાં કઈ કોમન? તો કે k કોમન છે તો k કોમન કાઢી લ્યો એટલે k કોમન નીકળશે એટલે 3x². અહીંયાથી k નીકળી ગયો એટલે x, અહીંયાથી k નીકળી ગયો એટલે 3/2. તો આપણી બહુપદી શું મળી? તો કે 3x² - x + 3/2 બરાબર 0. કારણ કે k ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં, તો k લખવાની જરૂર પડશે નહીં. ફટાફટ આના જેવો એક બીજો દાખલો જોઈએ. ચલો તો બીજો દાખલો જોઈએ. આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે? 2 આપેલા છે અને આલ્ફા ઇન્ટુ બીટા -3 આપેલા છે. તો સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર -b/a બરાબર અહીંયા કેટલી વેલ્યુ છે? 2 છેદમાં કઈને શું લેશું? 1 બરાબર આપણે કેટલા ધારતા હતા? k ધારતા. બધાને બરાબર શું ધારી લેવાનું છે? k. તો b ની કિંમત શું મળશે? 2 ગુણ્યા k એટલે -b બરાબર 2k. માઈનસ સામે આપી દો એટલે b બરાબર આપણને વેલ્યુ મળી 2k. અને a ની વેલ્યુ કેટલી મળશે? આ એક સામે જશે તો a બરાબર 1k અથવા તો k. તો a અને b ની વેલ્યુ મળી ગઈ છે. a અને b ની વેલ્યુ મળે એટલે શું કરવાનું? તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને આપેલું છે -3. તો આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર c/a બરાબર -3/1. છેદમાં કઈ ના હોય શું લેશું? 1 લેશું. રેડી. તો a ની કિંમત કેટલી મળી છે? k મળી છે. રેડી. તો c/a ની કિંમત કેટલી મળી છે? k. તો a ની કિંમત જે છે એ આપણે k લઈ લેશું અને સામે આપણને શું મળશે? તો કે -3/1. આ a ની જગ્યાએ આપણે k ની વેલ્યુ મૂકી, k ગુણ ભાગાકારમાં સામે જાય એટલે ગુણાકારમાં. તો c ની કિંમત મળશે -3k. હવે છેદમાં 1 નહીં લખો તો ચાલશે. તો a, b અને c ત્રણેયની કિંમત આપણને મળી ગઈ છે. ત્રણેયની કિંમત મળી ગઈ એને આપણે પ્રામાણિક સ્વરૂપ એટલે કે ax² bx + c બરાબર 0 માં મૂકી દઈએ. a ની કિંમત કેટલી છે? k. તો kx² + b ની કિંમત કેટલી છે? -2k. તો -2kx + c ની કિંમત કેટલી છે? -3k બરાબર 0. કાઉન્સ છૂટા પાડીએ એટલે kx² ± -2kx ± -3k બરાબર 0. k કોમન કાઢી લ્યો એટલે અહીંયા મળશે x² -2x -3 બરાબર 0. તો આપણી બહુપદી શું મળી? x² -2x -3 બરાબર 0. ક્લિયર થાય છે? સમજાય છે? રેડી. તો સિમ્પલી આ રીતે આપણે દાખલા ગણવાના હોય છે. તો આજનો હોમવર્ક જુઓ. તો આજનો હોમવર્ક 4 દાખલા છે. x² - x - 6 બરાબર 0, 2x² - 3x + 1 બરાબર 0,
x નો વર્ગ માઇનસ 81 બરાબર 0, x નો વર્ગ માઇનસ 11 બરાબર 0. શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ ચકાસવાના દાખલા ગણવાના છે. MCQ ની રીત કોઈએ કરવાની નથી. 3 માર્ક્સમાં દાખલો જે પૂછાય એ રીતે આપણે પેલા જે કરતા એ રીતે દાખલો કરવાનો છે. અને સાથે સાથે જે MCQ ની આ જે ટ્રીક કરાવી એ તમારે ચકાસતું જવાનું છે કે આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટા સાચા મળે છે કે નહીં. ડાયરેક્ટ ક્લિયર થાય છે? રેડી? તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખશું. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં પાછા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા વાળા દાખલા પ્રેક્ટિસ કરશું. રેડી? અને આપણી જે YouTube ચેનલ જે છે શ્રી સત્યપ્રકાશ એને લાઈક કરો, શેર કરો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.